હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 10 ફંક્શન્સના કીવર્ડ. કાલ નહીં ને પરમદી આપણે ઇંગ્લિશનું પેપર છે અને એના માટે ફંક્શન છે મોસ્ટ આઈએમપી ટોપિક છે. બિકોઝ આ ફંક્શન છે બોર્ડની એક્ઝામમાં 9 થી 10th માર્કનું પૂછાય છે અને એ પણ તમે રોકડા માર્ક મેળવી શકો છો માત્ર ને માત્ર આના શોર્ટ કીઝ યાદ રાખીને. માત્ર તમારે વાક્યમાં એ શોર્ટ્સ કી જોવાની અને ડાયરેક્ટ એને લગતું જે ફંક્શન હોય સિલેક્ટ કરવાનું છે. એમાં કોઈ પણ જાતનો માર્ક કટ નહીં થઈ શકે તમારો અને 9 માર્ક તમે રોકડા મેળવી શકશો. તો આ વિડીયોને અંત સુધી જોશો. માત્ર 5 થી 6 મિનિટમાં તમે 9 માર્કના ફંક્શન છે કવર અપ કરી લેશો, પાકા કરી લેજો. તો તમને એક્ઝામમાં આ ફંક્શનનો જરાય પણ વાંધો આવશે નહીં અને 99% આમાંથી બહારનું ફંક્શન એક પણ તમને બોર્ડની એક્ઝામમાં પૂછાશે નહીં. તો લાસ્ટ સુધી તમે આ ફંક્શન જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. તો શરૂ કરીએ. સૌથી પહેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સનના કીવર્ડ છે વુ, વુમ અને વુઝ અને ત્રણેયનો મિનિંગ થાય છે કે જેનું અથવા કે જેને. આ તમને 3 કીવર્ડ છે 2 વાક્યની વચ્ચે દેખાઈ જાય તમારે આંખો બંધ કરીને ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓપ્શન છે સિલેક્ટ કરી લેવાનું છે. ઓકે, તો સૌથી સહેલો ફંક્શન છે અને આ ફંક્શન 1 થી 2 માર્કનું તો બધી એક્ઝામમાં હોય જ છે. તો આ ફંક્શનને સરખી રીતે યાદ કરી લેજો. ડિસ્ક્રાઇબિંગ પર્સન 2 વાક્યની વચ્ચે વુ, વુમ અથવા વુઝ. ઠીક છે. એના પછીનું બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. કોઈ પણ વસ્તુને ડિસ્ક્રાઇબ કરવું. ડિસ્ક્રાઇબિંગ થિંગનો કીવર્ડ માત્ર 2 જ છે. 2 વાક્યોની વચ્ચે તમને વિચ અથવા તો ધેટ દેખાય. કોઈ પણ નિર્જીવ વસ્તુને જ્યારે ડિસ્ક્રાઇબ કરવામાં આવે ત્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ ફંક્શનનો ઉપયોગ થાય છે અને એના શોર્ટ કીવર્ડ છે વિચ અને ધેટ, જે 2 વાક્યની વચ્ચે તમને દેખાય. તમારે આંખો બંધ કરીને ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું ફંક્શન છે એને સિલેક્ટ કરી લેવાનું છે. ઓકે, એના પછી ત્રીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. કોઈ પણ લોકેશનને ડિસ્ક્રાઇબ કરવું કે ભાઈ આ સ્થાન છે ક્યાં આવેલું છે. એ લોકેશન ડિસ્ક્રાઇબ કરવા માટે તમારે ડિસ્ક્રાઇબિંગ લોકેશન ફંક્શનનો ઉપયોગ થાય છે. માત્ર ને માત્ર વેર, 2 વાક્યની વચ્ચે તમને વેર દેખાય તો તમારે ડિસ્ક્રાઇબિંગ લોકેશનનું ફંક્શન સિલેક્ટ કરી લેવાનું છે. ફંક્શનમાં એક સારી વાત એ છે કે તમને સામે ઓપ્શન આપેલા હશે એટલે તમારે વિચારવાની જરૂર નથી કે ભાઈ આમાં કયું ફંક્શન આવે. સામે ઓપ્શન હશે એમાંથી તમારે માત્ર ને માત્ર સિલેક્ટ જ કરવાનું છે. ઓકે, એના પછી ચોથું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સૌથી સહેલું જે પણ ફંક્શનમાં ટાઈમને ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું હોય, સમયને ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું હોય એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હોય. જેમ કે ટુમોરો, યસ્ટરડે, કોઈ પણ ટાઈમ આપેલો હોય એ પણ સાવ સહેલું છે. પાંચમું છે શોઈંગ ઇમોશન. મોસ્ટ આઈએમપી ફંક્શન તમે કહી શકો આને, બિકોઝ શોઈંગ ઇમોશન છે દર વર્ષે પૂછાય છે. એમાં પણ સૌથી સહેલું છે વાવ, હુર્રા, અલાસ, ઓ, એવા બધા જ જે ઇમોશન દેખાડતા હોય, ઇમોશન ડિસ્ક્રાઇબ કરતા હોય એમાં શોઈંગ ઇમોશન નામનો ફંક્શનનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી ફંક્શન છે મિત્રો. એના પછી છઠ્ઠું ફંક્શન છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. એને અમે કાઉન્સમાં નાઇસિટીઝ પણ કહી શકો છો. એમાં માત્ર ને માત્ર કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ, વેલકમ, ગેટ વેલ સૂન, ઓલ ધ બેસ્ટ એવા બધામાં જેમાં તમે પ્લેઝન્ટરી ડિસ્ક્રાઇબ કરતા હોય, અભિવાદન આપતા હોય અથવા તો તમે કહી શકો છો કે કોઈ પણ જાતને તમે બેસ્ટ ઓફ લક કહેતા હોય અથવા કોંગ્રેચ્યુલેશન કહેતા હોય. એવા બધા નોર્મલી જે શબ્દો આપણે બોલતા હોઈએ બધા એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, એનું બીજું નામ છે નાઇસિટીઝ, એમાં આવે છે. ઓકે, એના પછીનું 7મું ફંક્શન છે પીરિયડ અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમ. આ પણ મોસ્ટ આઈએમપી ફંક્શન છે. પીરિયડ ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ બંને તમે ક્લિયર કરી લેજો. આમાંથી એક તો હશે ને હશે જ. તો પીરિયડ ઓફ ટાઈમ અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમને ઓળખવા માટે જો તમને વાક્ય પ્રશ્નાર્થમાં આપ્યું હોય કે ભાઈ પ્રશ્ન પૂછીને વાક્ય આપેલું હોય તો હાઉ લોંગથી પ્રશ્નાર્થ હશે. હાઉ લોંગ દેખાય એટલે તે ડ્યુરેશન ઓફ ટાઈમવાળા ફંક્શનમાં જ આવે છે. અને જો એમને સાદું વાક્ય આપેલું હોય તો ફોર પછી સમયગાળો આપેલો હશે વાક્યમાં તો પણ તમારે સમજી જવાનું ડ્યુરેશન ઓફ ટાઈમમાં છે. પ્રશ્નાર્થ હોય તો હાઉ લોંગથી, આન્સર હોય તો ફોરથી સમયગાળો દર્શાવેલો હોય તો એ ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમ નામના ફંક્શનમાં સમાવેશ થાય છે. જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ 8મું ફંક્શન, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો સિન્સ વેનથી આપેલું હશે અને જો આન્સરવાળું આપેલું હોય તો સિન્સ પછી સમયગાળો. બંને ફંક્શનને તમે કન્ફ્યુઝન ન થાય એના માટે ધ્યાનથી જોઈ લેજો. ડ્યુરેશન ઓફ ટાઈમમાં હાઉ લોંગથી પ્રશ્ન, પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ વેનથી. જો એમને વાક્ય આપેલું હોય તો ફોર પછી સમયગાળો હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ, સિન્સ પછી સમયગાળો હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે, પછી 9મું ફંક્શન છે ઇન્ક્વાયરી એઝ નેચર. આ પણ મોસ્ટ આઈએમપી છે અથવા તો એને તમે સીકિંગ ઇન્ફોર્મેશન પણ કહી શકો છો. ફંક્શનને 2 નામ પણ આપેલા હોય તો એમાં કાંઈ પણ તમારે યાદ રાખવાનું નથી. માત્ર ને માત્ર WH પ્રશ્ન, વોટ, વાય,
હાઉ મચ, હાઉ મેની, વેન, વેર, બધા WH પ્રશ્ન આપેલા હોય તો ઇન્ક્વાયરીઝ નેચર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશનમાં સમાવેશ થાય છે. ઓકે. એના પછી 10મું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય છે? વિરોધાભાસ. બટ યેટ સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ, ઇન ડિસ્પાઇટ ઓફ, એ બધા જ ફંક્શન છે શોઈંગ કોન્ટ્રાસ્ટમાં આવે છે, વિરોધાભાસમાં આવે છે. બટ યેટ સ્ટીલ, ધો, ઓલ્ધો તો યાદ રાખી જ લેવાના, એ તો હશે ને હશે જ આઈ થિંક. તો કોન્ટ્રાસ્ટના આટલા છે. એના પછીનું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ એટલે શું? કોઈ પણ બે કે તેથી વધુ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કરવાની હોય તો અલ્ટરનેટિવ ચોઇસમાં આવે. અલ્ટરનેટિવ ચોઇસનું છે આઈધર ઓર, નાઈધર નોર અથવા તો ઓર. ખૂબ જ ઇઝી છે પણ યાદ રાખી જ લેજો. એની વાક્યરચનાવાળું તમને કન્જક્શનમાં પણ પૂછાઈ શકે છે, આઈધર ઓર, નાઈધર નોરની વાક્યરચના. એના પછીનું છે રિપોર્ટિંગ ઇવેન્ટ. ઇનડાયરેક્ટ સ્પીચનો કોઈ પણ તમને વાક્ય દેખાય તો એ રિપોર્ટિંગ ઇવેન્ટમાં આવે. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય એટલે સી સેડ ટુ હર, હાઉ આર યુ, ધેટ વચ્ચે આપેલું હોય સંયોજક, એટલે એ બધા રિપોર્ટિંગ ઇવેન્ટમાં આવશે. પછી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કોઈ પણ પ્રોસેસને ડિસ્ક્રાઇબ કરતા હોય, સાવ સહેલું છે, ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય તો આખો બંધ કરીને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં તેનો સમાવેશ કરી લેવાનો છે. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે, જેમ કે ગો, ટેક, એડ, એવા બધા શબ્દો તમને આપેલા હશે. પછી 14મું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા તો ડિસ્ક્રાઇબિંગ એક્શન. એમાં ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, ઓફન, ડેઇલી, જનરલી એવા બધા જ શબ્દો વાક્યની અંતમાં આપેલા હોય તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શન હોઈ શકે છે. ઓકે. 15મું છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. કારણને ડિસ્ક્રાઇબ કરતા હોય, કારણને દર્શાવતા હોય. સાવ સહેલું છે, શબ્દ ફંક્શન વાંચીને જ ખબર પડી જાય કે ભાઈ રીઝન એટલે કારણ હોઈ શકે અને કારણ માટે બીકોઝ અથવા બીકોઝ ઓફ, ધેરફોર, એઝ અ રિઝલ્ટ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. શોઈંગ સજેશન પણ ખૂબ જ આઈએમપી છે. શુડ હોઈ શકે, ઓટ ટુ હોઈ શકે અથવા તો હેડ બેટર, પણ શુડ છે મોસ્ટ આઈએમપી છે. શુડવાળું હોય તો તમારે શોઈંગ સજેશનમાં તેનો સમાવેશ કરી જ લેવાનો. 17મું છે એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે શું? ક્ષમતા, કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા માટે શોઈંગ એબિલિટી નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. એબિલિટીમાં માત્ર ને માત્ર 3 જ કીવર્ડ છે, તમને યાદ રાખવાના છે, કેન, કુડ અને બી એબલ ટુ. માત્ર 3 જ શબ્દ છે એબિલિટીના, યાદ કરી લેજો. પછી છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. જ્યારે કોઈ પણ 2 અથવા 2થી વધુ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કમ્પેરિઝન કરવામાં આવે, સરખામણી કરવામાં આવે ત્યારે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. કમ્પેરિઝનના કીવર્ડ છે સો એઝ, મોર ધેન, લેસ ધેન, ધ મોસ્ટ, એવા બધા. પણ આ મોસ્ટ ઓફ પૂછાતું નથી છતાં પણ તમારે જોઈ લેવાનો. એના પછી ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશન દર્શાવેલી હોય, કોઈ પણ શરત દર્શાવેલી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. ઇફ અને અનલેસથી વાક્યની શરૂઆત થાય છે અને તે કન્ડિશન દર્શાવે છે, તેથી ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનમાં તેનો સમાવેશ થાય છે. પછી આ બધા નાના નાના ફંક્શન છે. મેકિંગ રિક્વેસ્ટ. જ્યારે કોઈ પણ આપણે રિક્વેસ્ટ કરતા હોય તો મેકિંગ રિક્વેસ્ટ નામના ફંક્શનમાં આવશે. એના છે પ્લીઝ, સમજી જ જઈએ આપણે નોર્મલી, કેન યુ અથવા તો વુડ યુ, એનાથી પ્રશ્નાર્થ હોય તો પણ તે મેકિંગ રિક્વેસ્ટમાં આવે છે. પછી છે એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે શું? ફરજિયાતપણું દર્શાવતા હોય. ફરજિયાતપણું દર્શાવવા માટે 3 જ કીવર્ડ છે, મસ્ટ, હેવ ટુ અને હેઝ ટુ. ગોખી જ નાખજો. આ મોસ્ટ આઈએમપી ફંક્શન તમે કહી શકો છો. પછી છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. શક્યતા દર્શાવી હોય, મે અથવા માઇટ, શક્યતા દર્શાવનાર 2 શબ્દો છે તો એ પણ યાદ રાખી લેજો. પછી આસ્કિંગ અબાઉટ નંબર. કોઈ પણ સંખ્યાને આપણે પૂછતા હોઈએ કે ભાઈ કેટલા છે, હાઉ મેનીથી ક્વેશ્ચન હોય તો આસ્કિંગ અબાઉટ નંબર હોય અને હાઉ મચથી હોય તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી હોય છે. પછી છે એક્સપ્રેસિંગ સજેશન અથવા એડવાઇસ. ઉપર પણ આવી ગયું, ફરીથી આવેલું છે. સજેશન સલાહ દર્શાવતા હોય તો યુ શુડ, હેડ બેટર અથવા તો ઓટ ટુ, પણ શુડ છે એ વધારે આઈએમપી છે. એના પછી છે એક્સપ્રેસિંગ પર્પસ. પર્પસ હેતુ દર્શાવતા હોય વાક્યો. ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અથવા તો સો ધેટ. આ પણ એટલો બધો પૂછાતો નથી છતાં પણ જોઈ લેવો એક વખત. પછી શોઈંગ રિઝલ્ટ. સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ ટુ, એ પણ આઈએમપી છે. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. સૌથી સહેલું ભૂતકાળના વાક્યો આપેલા હોય તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં આવે. એક્સપ્રેસિંગ પ્રપોઝલ. પ્રપોઝલ આપતા હોય આપણે કોઈ પણ વાતનું તો લેટ્સ અથવા લેટસવાળા વાક્યો હોય તો એ પ્રપોઝલમાં આવે. પછી છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. કોઈ પણ એક્શન દર્શાવતા હોય તો એ પણ પેસિવ વાક્યો હોય તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં આવે છે. તો આટલા હતા આપણા 30 ફંક્શન મોસ્ટ આઈએમપી. આમાંથી જ તમને બોર્ડની એક્ઝામમાં આવશે. તો આટલા ફંક્શનના કીવર્ડ માત્ર ને માત્ર તમે પાકા કરી લેશો તો તમારા બોર્ડની એક્ઝામમાં
9 માર્ક કવરઅપ થઈ જશે, 9 માર્ક તમને રોકડા મળી જશે. ઓકે, તો આટલા યાદ કરી લેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.